ગયા છે તો આજે શ્રાવણનો પહેલો સોમવાર છે અને તો બધાને મારા તરફથી હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને કોઈ રહેતું નથી. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો બધા એને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં અમે થઈ ગયા છીએ રેડી. ટિફિન બિફિન તૈયાર કરી દીધું છે. અહીંયા સુનીલે લઈ લીધું છે. અને અહીંયા અંદર તો વિશાલ થોડો ઘણો રોવે છે, કેમ કે હવે એને નાહવાનું ને એવું કામકાજ છે ને અમારે જવાનું છે, કેમ કે બીજું કામકાજ બાકી છે. પણ એના મમ્મી થોડોક વિશાલને નવડાવતા આવે, નકર આખો દી પાછો રહે નહીં એટલે. અને શિવરાજના પપ્પાની તો ગાડી લઈને જતા રહેશે બીજે રસ્તેથી. આવ્યું આ વાળો બાંધીને આવા કીધું હો સુનીલ. બીજું લેવાની ઠેલી આટલે ને આ વાળો બાંધી દેવા કીધો છે. હો કઈ લેવાનું હતું એમાં ઠેલી? કપડા વિશાલના હો લાવ. અને એનો વિશાલના કપડા ને એવું બધું ખોઈ ને એવું બધું લેવાનું હોય એ લઈ લીધું છે. અને બીજું ટિફિન ને એવું તો લઈ ગયા છે. અને હાલતા હાલતા અમે જઈએ હવે રસ્તે થઈને. આવતું છે બધા આવી માંડવી થઈ ગઈ ને અહીંયા તો આવી છે માંડવી, પણ અહીંયા કેવી છે ખબર નહીં. મગફળી બધે મગફળી દે છે. કપાસ ખાસ મોટા ભાગે જોવા નથી મળતો, પણ ખબર નહીં અહીંયા આજુબાજુમાં હોય તો નહીં તો તમને બતાવીશું. અને અહીંયા શું કહેવાય મોટું નીકળે છે ને એનો અવાજ જાજો આવે. લાઈન મોટી લાઈટ નીકળી છે ને એ નથી ખબર, પણ જાય છે. વાતાવરણ વરસાદ આવે એવું થયું છે, પણ ખબર નહીં નીંદવા દે કે નહીં. વરસાદ આવી જાય તો ન નીંદે. અને આજે થોડા ઘણા દાડિયા પણ આવવાના છે, એટલે જટ નીંદાઈ જાય એટલે અમે ફ્રી થઈ જાય, નવરા થઈ જાય. અને પછી અમારે જવાનું ઘરે. હા અહીંયા વાંસ જોવા મળે નહીં. તો અહીંયા આટલામાં કંઈ ઝાડવા દેખાતા નથી, પણ અહીંયા વાંસ જોવા મળી છે. નકર અહીં કાઠિયાવાડમાં કંઈ લીમડા ને એવું જોવા મળે, બાકી બીજા ઝાડવા નહીં જોવા મળે નહીં. આપણા જંગલના ઝાડવા હોય એ ન જોવા મળે, કેમ કે આ કાઠિયાવાડ કહેવાય. જ્યાં જોવાની આ બધું આવું. અને અમારો થોડો જંગલ વિસ્તાર ને એટલે જોવા મળી જાય. ક્યાંય શું કહેવાય ઓલું કેમ જાવું, આ કેમ ખોલે છે ને બસ. પણ એમ પાડી દે ખોલીને આવે નહીં, બંધ કરીને આવે. સુનિલ મિજાજીને આવું હોય તરસ બધી લાગી પણ હા આપતી હતી. તો શું કહેતી હતી બીજા કંઈ ઝાડવા અહીંયા આજુબાજુ જોઈ શકો છો, જોવા નહીં મળે. અહીંયા એક ફેક્ટરી છે ની મગફળ કેવી મસ્ત થઈ ગયા એવું દેખાય નહીં. લીલું છમ બધા ખેતરો. અને ભીંડા આવ્યા છે, પણ ખડ નીંદવાનું બાકી છે. હવે લાગે થારું બકાલું નહીં, બકાલું લાગે થારું. હવે હાલી હાલીને જાય. પણ ઓલું શું કહેવાય ટપકનું છે, કેમ કે ઉનાળે અહીંયા તરબૂચ વાવે ને એટલે ટપકની લાઈન પથરવા માટે ટપક હાટું ના બનાવેલું. એ શું કહેવાય હું તો ભૂલાઈ ગયું. ઓલું કહેવાય ને યાદ નથી આવતું. એ છે એરવાલ ને એવું બધું છે. એરવાલ નહીં કહેવાય, ભૂલાઈ ગયું. અહીંયા છે કાંઈક કૂવો. હજી તો અમે કેટલા ખેતરથી જવાનું, હજી થોડુંક આગળ બીજાના પડામાં આવતા રહેશે.
બીજા કોઈ પડામ હાલવા ન દે, પણ અમે હજી કોઈ આવ્યા નથી ને ત્યાં લગીને હાલીને જતા રહીએ. હા, ઓલી સાહે વાવેલી મગફળી, સાહે વાવેલી કહેવાય ને આને. મોટી મગફળી, મોટા મોટા બીજ આવે એમાં. હા હા, સારી આવે એમ તો. ઝાટકો ચાલુ હે? ચાલુ તો હે, પેલી બંધ કરવાની આવી. એવું તાવલે ની મેં સાચી વાત નહીં, અડવાની નકર અહીં પાછો ઝાટકો ચાલુ છે. જોજે હો જખના. હો બે બહેનો છે. સુનિલ આવતો તો એ કેટલો પાછળ રહી ગયો. જાય પાણી લઈને પાછળ આવી ગયા છે. નીંદવાનું છે પડામાં તો, પણ અહીંથી નથી નીંદવાનું છે. ખામે પેલું મકાન દેખાય ને પેલું બધું તાર ફેન્સિંગ છે, ત્યાંથી નીંદવાનું છે. ત્યાં જવું પડે અમારે, પણ અહીંયા અમે સુનિલની રાહ જોઈએ છે, કેમ કે સુનિલ ટિફિન પકડી લઈને આવે, પણ અમે જોયું તો ભૂલાઈ ગયો. એટલે હવે એમ યાદ આવ્યું કે લઈ લઉં. ગ્લાસ નહીં લાવતો તો હાલતો, લોટો મૂકીને ગયા હતા. હાલો, ડાયરેક્ટ સીધા જ જાય. તો આ મગફળી થોડી નાની છે, પણ ખડ છે સાજુ, એટલે નીંદવાનું છે નહીં સુનિલ? મગફળી નાની, પાંદડા પણ કેવા મોટા નહીં, મસ્ત છે આમ તો. મગફળી મસ્ત નહીં, બ્લેક બ્લેક કલર આવી ગયો છે. અને એવું ઝીણો છે એમ ને. અહીંયા સરસ મજાનું મસ્ત મકાન છે રહેવા માટે, પણ શું કે સુનિલે અહીંયા કંઈક આવીએ ને તરીએ, કેમ કે અહીંયાથી છે ને ગામમાં જવું થોડુંક ઓલું થાય, અને અહીંયા રસ્તા પર જ વાડી છે, એટલે ગાડી ચોમાસામાં સારી રીતે નીકળી જાય અને ઢોરાને એવું ન આવે, એટલે અહીંયા રહી. નકર અહીંયા સરસ રહેવાનું છે, પણ અહીંયા નથી રહેતા. અને અમારે તો થોડાક દિવસ રહેવાનું છે, એટલે અમે કાંઈ અહીંયા રહેવા આવ્યા નહીં. સુનિલે અહીંયા બધી સાફ સફાઈ કરવા આવ્યો હતો, એટલે અંદરથી બધો કચરો કાઢી સળગાવી ગયો. તો આવું કંઈક છે મકાન રહેવા માટેનું, અને કોઈ રહેતું નથી. ને બકાલું વાવેલું છે, તો નજીક સાફ સફાઈ પણ નથી કરી, કેમ કે કોઈ અહીંયા રહેતું નથી એટલે. અને આ બાજુ કુંડી ને એવું કંઈક છે, પાણી કપડાં ધોવાનું ને એવું પાણીની સુવિધા અહીંયા કંઈક આવી છે. બેરલ ભરેલું છે, કુંડી છે ને કપડાં ધોવાની સરસ જગ્યા છે. એવું કંઈક છે, પણ અહીંયા રહેતા નથી. થોડું ઘણું અહીંયા તો આ બાજુ હું તમને બતાવું. અહીંયા થોડો ઘણો કપાસ છે, જોઈ શકો છો. આ બાજુની સાઈડ પાળા પણ ચડાવી દીધા છે. હજી જાજો એવો મોટો નથી થયો, પણ આવો કંઈક છે, જોઈ શકો છો તમે. એવો કંઈક છે, એમાં પાળા ચડાવી દીધા છે. એક પડામ કપાસ જોવા મળે છે, એટલે આવ્યા ને. અમારા ભત્રીજા છે, એમને તો કંઈ છે નહીં, બધી મગફળી વાવેલી છે, એટલે કાંઈ વીણવાને ઉપાધિ નથી, કેમ કે શિયાળે બીજું વાવેતર થઈ જાય છે. અને મગફળી કાઢતી વખત પાછા બધું જોઈએ, કેમ કે હાલારમાં એમ કાઢવાનું છે એટલે. અને સુનિલ તૈયાર કરે છે, ઘોડિયું રેડી કરે છે, કેમ કે આવે ને એટલે નાના ઢીકલાને સુકડાવવાનું જ રહે, કામ કરવાનું હોય એટલે. અહીંયા થોડુંક કાલે અમે આવ્યા હતા નીંદવા, થોડુંક નીંદી નહીં. ટિફિન ક્યાં રાખી દે સુનિલ? ક્યાં રાખવાનું હતું બંગલે? આપણે એને આવતા રહ્યા. અને આજે શ્રાવણનો સોમવાર છે, તો બધાને હર હર મહાદેવ. કેમ કે આમ તો શ્રાવણ કેદું ન ચાલુ થઈ ગયો, પણ આજે શ્રાવણનો સોમવાર છે ને અમારે ઉપવાસ છે ને, એટલે યાદ આવી ગયું ને. હાલો
તો હવે નીંદવાની શરૂઆત કરીએ. હજી કોઈ આવ્યા નથી. દાડિયા આવવાના હે પણ કંઈ આવ્યા નથી. હજી વાર છે ને 8 વાગવામાં, એટલે અહીંયા 8 વાગે દાડિયા આવે. પણ અમે ઘરના હે એટલે ચાલુ કરી દઈએ. અમે ગામમાં ગયા હતા અને સુશીલાએ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે આવી ગયા છે. તો આજે શ્રાવણનો પહેલો સોમવાર છે અને તો બધાને મારા તરફથી હર હર મહાદેવ. હર હર મહાદેવ. અઠેલી મેંદી એમને કોઈ નહીં ખરાબ. અને હું લઈ આવ્યો છું આજે સુશીલાને ઉપાસ છે, શ્રાવણનો સોમવાર રાખ્યો એટલે લઈ આવ્યા કેળા. અને હું સેવો ઉપાસ કરી લઈએ નહીં. બીજા બધા જાજા છે પણ એ બધા નથી કરતા, અને હું સેવો કરી લઈએ સવારમાં. આ અમારો ઉપાસ કેળા ખાવાનો. તો આવું કંઈક છે ફ્રેન્ડ, અને પછી પાછા મળીએ નહીં. સાબિયા બે કંઈ સારું હો. આપણે જઈએ છે માર્કેટની, અને બધા ગામમાં બેસી ગયા છે. બોલું હે બોલ. તો ફ્રેન્ડ્સ અમે લઈ લીધી છે ભાજી, અને હવે નીંદવાનું બાકી છે હજી, પણ હવે હાંજ થઈ ગઈ એટલે જાય છે. તો અહીંયા મેં લઈ લીધી છે. આ હે ને ભાજી કહેવાય કે તો અંદરની વાડીએ જઈને બતાવજે. વાડીએ જઈને પણ ફોન ન પકડાય, કેમ કે એક હાથમાં ટિફિન ને એવું છે ને એક હાથમાં, અને શિવો ઓલી બાજુ બેઠો જવું કોઈ ગયો તો ગાદી કરી ખડની, અને બધા જાય એટલે મારું મોડું થાય એટલે જાઉં. હાલે ફોન જોઈ શકો છો મેં લઈ લીધી ભાજી, માથે પોટલું કરીને, કેમ કે હાથમાં ઉપાડીને હાલવું નથી ગમતું ને મને, એટલે તો આવું કંઈક હાલતા અમે જઈએ. હાલીને એક તો જાણીએ એટલે થોડુંક આળા આવે એટલે આવું કરીએ. અને હાલકેશ નહીં તો ગાડી લઈને જવાના છે આપણે, એટલું હાલી જવાનું, કેમ કે અહીંયાથી નજીક થાય અને ગામમાં ફરીને આવે ને એટલે હાલીને જવાનું. કરતા પાછા ગાડી લઈને મૂકી જાય ને લઈ જાય, પણ એટલે આમ તો અમે પાડીએ પહોંચી જાય. એ આવે ને પહેલાં અમે પહોંચી જાય. આવી ગયા છે ઓળિયા, અને અહીંયા જખના શું કરે છે જખના ને અહીંયા શું કહેવાય ઓરડીમાં વિશાલભાઈ પણ આરામ કરવા માંડ્યા છે. વિશાલ, ઓ વિશાલ, બોલતા ખરો કોઈ? વિશાલ જોવે છે કાંઈક તો બોલ સોરા, બોલતા કરો. આ કે વિશાલ, આ કે ટુમ્મુ 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 ટુમ્મુ. તો વિશાલ કાંઈ નથી બોલતો, અને હવે થાકી ગયા એટલે થોડીક વાર બેસી લઈએ, પછી નાવા ધોવાનું કરીએ, પછી રાંધવાનું કરીએ. એટલે વિશાલે અવાજ કરી હું આવતી હતી. અને આજે રોટલા જંખના ને રાંધવાના છે. કાલે અમે કીધું તોય નહીં બનાવ્યું. હા આજ કે હું જ બનાવ્યું. તો એવું કંઈક છે. શાક કોનું બનાવવું? શાક ભાજી, તાંદળિયાની ભાજી, પણ જોઈએ હવે બધાને ભાવે છે કે નહીં. સાફ કરીએ.